કલ્પના કરો કે એક ફાઇલ જે દેશના 1.4 અબજ લોકોનું ભવિષ્ય નક્કી કરવાની છે તે ટેબલ પર પડી છે. એટલે આપણને સામાન્ય રીતે એવું જ લાગતું હોય છે ને કે બસ વડાપ્રધાનની સહી થઈ અને બધું નક્કી થઈ ગયું. હા, બિલકુલ. લોકો મોટે ભાગે એવું જ વિચારતા હોય છે. રાઈટ. પણ અસલમાં જો જોવા જઈએ ને તો એ પેન કાગળ પર અડે એ પહેલા એ ફાઇલને ગુપ્તચર એજન્સીઓના વડાઓ, નાણાકીય ઓડિટર્સ, સૈન્યના કમાન્ડર્સ અને વ્યૂહાત્મક સલાહકારોના એક આખા અદૃશ્ય ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડે છે. એકદમ સાચી વાત છે. આ કોઈ સરળ પ્રક્રિયા નથી. એક બહુ જ મોટો અને જટિલ વહીવટી પ્રવાહ છે. એટલે જ આજે આપણે આ ડીપ ડાઇવમાં ભારત સરકારના 2026ના વર્તમાન પદાધિકારીઓના સત્તાવાર દસ્તાવેજોનું પૂરું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. આ કોઈ ખાલી નામોની યાદી નથી વાંચવાની આપણે. ના, બિલકુલ નહીં. પણ ભારતના એનાટોમી ઓફ પાવરને એટલે કે સત્તા માળખાને સમજવાનો પ્રયાસ કરવાનો છે. અને હા, ચર્ચા શરૂ કરતા પહેલા એક બહુ અગત્યની વાત સ્પષ્ટ કરી દઉં. આપણા સ્ત્રોતોમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના ટોચના નેતાઓ છે. હા, જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, બંને પક્ષના નામો આમાં સામેલ છે. એક્ઝેક્ટલી. એટલે આપણો હેતુ કોઈપણ રાજકીય વિચારધારાનું સમર્થન કે વિરોધ કરવાનો જરાય નથી. આ સંપૂર્ણપણે ન્યુટ્રલ વિશ્લેષણ છે જે ફક્ત બંધારણીય હોદ્દાઓ અને તેની પાછળની મશીનરી કેવી રીતે કામ કરે છે તેના પર જ ફોકસ કરશે. બરાબર છે. કારણ કે જ્યારે આપણે આ નામો અને હોદ્દાઓને રાજકારણના લેન્સથી અલગ રાખીને જોઈએ ને, ત્યારે જ ખરેખર સમજાય કે આખું માળખું કેવી રીતે સંતુલન જાળવી રહ્યું છે. હા, સાચી વાત. આ કોઈ એક વ્યક્તિના આદેશથી ચાલતી વ્યવસ્થા નથી. આ એક બહુ જટિલ લોકશાહી મશીનરી છે જ્યાં દરેક હોદ્દાની એક ચોક્કસ મર્યાદા છે અને દરેક સત્તાની સામે એક કાઉન્ટર બેલેન્સ ગોઠવવામાં આવ્યું છે. ચાલો આને સમજીએ. એટલે કોઈપણ વ્યવસ્થાને સમજવા માટે સૌથી પહેલા તો તેના શિખર પર નજર કરવી પડે, રાઈટ? હા, ટોચના હોદ્દાઓથી શરૂઆત કરવી પડે. તો ભારતના બંધારણીય અને સંસદીય માળખામાં ટોચ પર જે નામો છે તે ખરેખર બહુ રસપ્રદ ચિત્ર ઊભું કરે છે. એક તરફ સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને દેશના બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. બિલકુલ. અને આ બંને ભૂમિકાઓ બહુ અલગ છે. રાઈટ? પણ જ્યારે આપણે કાયદા બનાવતી સંસદ તરફ જઈએ ને ત્યારે હોદ્દાઓનું એક અલગ જ માળખું જોવા મળે છે. એટલે તમે જુઓ, રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન છે, જ્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે. હા, અને રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે હરિવંશ નારાયણ સિંહ પણ છે. બરાબર. અને આ સિવાય સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે છે અને સદનના નેતા JP નડ્ડા છે. પણ અહીં મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આ લિસ્ટ જોતા એવું લાગે છે કે અમુક વ્યક્તિઓ પર બેવડી જવાબદારીઓનો અસહ્ય બોજ છે. મતલબ, ઉદાહરણ તરીકે JP નડ્ડા લઈએ. તેઓ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે. હા, એ બહુ મોટો પોર્ટફોલિયો છે. એ જ તો. 1.25 અબજની વસ્તી ધરાવતા દેશની આરોગ્ય વ્યવસ્થા ચલાવવી એ જ એક ફૂલ ટાઈમ જોબ છે. તો પછી તેમને રાજ્યસભામાં સદનના નેતાની ભૂમિકા કેમ આપવામાં આવે છે? શું આનાથી તેમનું ધ્યાન વહેંચાઈ નથી જતું? દેખીતી રીતે એવું લાગે કે આ બહુ મોટો બોજ છે અને ધ્યાન ભટકી શકે. પણ સંસદીય લોકશાહીમાં નીતિઓ કોઈ શૂન્યાવકાશમાં નથી બનતી. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ બંને કામ એકબીજા સાથે જોડાયેલા છે? એક્ઝેક્ટલી. તમે જુઓ, અમેરિકાની પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં મંત્રીઓ ફક્ત વહીવટ કરતા હોય છે, પણ ભારતમાં તેઓ ધારાશાસ્ત્રી પણ છે. JP નડ્ડા આરોગ્ય મંત્રી તરીકે જે નીતિઓ બનાવે છે તેને કાયદાનું સ્વરૂપ આપવા માટે સંસદમાં પસાર પણ કરાવવી પડે છે. ઓહ, રાઈટ. એટલે સદનના નેતા તરીકે તેમને એ બિલો પાસ કરાવવાના હોય છે. હા, સદનના નેતા તરીકે તેમની ભૂમિકા માત્ર ગૃહમાં બેસી રહેવાની નથી, પણ વિરોધ પક્ષો સાથે સમન્વય સાધીને તે સ્વાસ્થ્યલક્ષી કે અન્ય બિલો પસાર કરાવવાની મોટી રાજકીય જવાબદારી છે. આ બેવડી ભૂમિકા જ સિસ્ટમને એકબીજા સાથે જોડે છે. આ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. અને આ માત્ર મંત્રીઓ પૂરતું મર્યાદિત નથી. જો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ લઈએ તો તેઓ માત્ર કેબિનેટના વડા નથી, તેઓ નીતિ આયોગના અધ્યક્ષ પણ છે. હા, મેં લિસ્ટમાં જોયું કે તેઓ નીતિ આયોગ સંભાળે છે. એટલે કે એક હોદ્દો તેમને વર્તમાન સરકાર ચલાવવાની સત્તા આપે છે અને બીજો હોદ્દો તેમને દેશના આગામી 25 વર્ષનું આર્થિક અને માળખાકીય આયોજન કરવાની જવાબદારી આપે છે. એટલે આ માત્ર એક કંપનીના CEO જેવું નથી.
આ તો એના જેવું છે કે સીઈઓ પોતે જ કંપનીના ભવિષ્યનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ સંભાળી રહ્યો છે. બહુ સરસ સરખામણી કરી. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કિસ્સામાં પણ એવું જ છે ને? હા, તેઓ બંધારણીય વડા હોવાની સાથે સાથે દેશના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ સેનાપતિ એટલે કે સુપ્રીમ કમાન્ડર પણ છે. બિલકુલ. એટલે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ સાથે સાથે ચાલે છે. પણ તમે જુઓ, કાયદાઓ અને નીતિઓ ગમે તેટલા સારા કેમ ન હોય, જો દેશની સરહદો અને આંતરિક સુરક્ષા જોખમમાં હોય તો આ બધી નીતિઓ કાગળ પર જ રહી જાય. સાચી વાત છે. સુરક્ષા વિના બધું નકામું છે. એટલે સંસદના માળખાથી આગળ વધીને એ જોવું બહુ જરૂરી બને છે કે આ સત્તાનું રક્ષણ કોણ કરે છે. આ દસ્તાવેજોમાં સંરક્ષણ અને ગુપ્તચર વિભાગના નામો છે. આપણે જોઈએ તો થલસેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહ અને નૌકાદળ પ્રમુખ દિનેશકુમાર ત્રિપાઠી છે. હા, અને આ ત્રણેયનું સંકલન કરે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ, જનરલ અનિલ ચૌહાણ. અને બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ અજીત ડોભાલ છે. મને એ પાછું એક કન્ફ્યુઝન થાય છે. શું કન્ફ્યુઝન છે? બંને હોદ્દાઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જ છે, તો જો સરહદ પર કોઈ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો આ બે પાવરફુલ હોદ્દાઓ વચ્ચે કોઈ ટકરાવ નથી થતો. કોની વાત માનવાની? અરે ના, ટકરાવ ન થાય તે માટે બંનેના કાર્યક્ષેત્ર મતલબ કે ઓપરેટિંગ સ્પિયર એકદમ સ્પષ્ટ રીતે વહેંચાયેલા છે. હું સમજાવું. હા, પ્લીઝ. કલ્પના કરો કે સરહદ પર કોઈ ઘર્ષણ થાય છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણનું કામ ફક્ત અને ફક્ત લશ્કરી વ્યૂહરચના પૂરતું મર્યાદિત છે. ઓકે, એટલે માત્ર સૈન્ય લેવલનું. હા, તેઓ નક્કી કરશે કે આર્મીની કઈ રેજિમેન્ટ ક્યાં તૈનાત કરવી, એરફોર્સ ક્યારે અને ક્યાં હુમલો કરશે અને નેવી કેવી રીતે દરિયાઈ માર્ગ બ્લોક કરશે. તેઓ ત્રણેય લશ્કરી દળોને એક જ ફ્રીક્વન્સી પર લાવે છે. અને સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહનું શું કામ છે આમાં? તેઓ આ બધી લશ્કરી જરૂરિયાતો માટેના વહીવટી અને નાણાકીય નિર્ણયો લે છે. પણ એનએસએ અજીત ધોભાલનું કામ આ બધાથી ઘણો વ્યાપક છે. એટલે એનએસએ આખી અલગ જ ગેમ રમે છે એમ? બિલકુલ. તેઓ માત્ર લશ્કરી એંગલ નથી જોતા. તેઓ જોશે કે આ લશ્કરી ઘર્ષણની અસર દેશના શેરબજાર પર શું થશે. શું આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા કે રશિયા સાથે તાત્કાલિક મુત્સદ્દીગીરી કરવાની જરૂર છે કે કેમ? ઓ વાહ! અને એ પણ જોશે કે દેશની અંદર કોઈ સાયબર હુમલો તો નહીં થાય ને. એટલે એનએસએ વડાપ્રધાનના સીધા સલાહકાર છે, જે આખી વૈશ્વિક ચતરંજની રમત રમે છે, જ્યારે સીડીએસ એ ચતરંજમાં પોતાના સૈનિકોને સૌથી સચોટ જગ્યાએ ગોઠવવાની કમાન્ડ સંભાળે છે. આના પરથી સમજાય છે કે એક ભૂમિકા ડિપ્લોમેસી, ઇકોનોમી અને સિક્યોરિટીનું બ્રોડર પિક્ચર જોવે છે અને બીજી ભૂમિકા ગ્રાઉન્ડ પર મિલિટરી એક્ઝિક્યુશન કરે છે. એકદમ સાચું પકડ્યું તમે. અને જો સુરક્ષાની જ વાત કરીએ તો ગુપ્તચર અને તપાસ એજન્સીઓ પણ એક અલગ જ નેટવર્ક છે. લિસ્ટમાં રોના અધ્યક્ષ પરાગ જૈન છે, જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના અધ્યક્ષ તપનકુમાર ડેકા છે. હા, બહુ પાવરફુલ હોદ્દાઓ છે આ. પણ બંનેનું કામ માહિતી અને બાતમી કાઢવાનું જ છે. તો પછી બંનેને અલગ અલગ કેમ રાખવામાં આવ્યા છે? બધું એક જ એજન્સી નીચે કેમ નથી? કારણ કે જો એક જ એજન્સી પાસે દેશની અંદર અને બહાર બંને જગ્યાએ જાસૂસી કરવાની સત્તા આવી જાય તો તે એજન્સી સરકાર કરતાં પણ વધુ શક્તિશાળી બની જાય. ઓહ, એટલે આ સત્તાના કેન્દ્રીકરણને રોકવા માટે છે. એક્ઝેક્ટલી. સત્તાના આ કેન્દ્રીકરણને રોકવા માટે જ એક અદૃશ્ય દિવાલ ઊભી કરવામાં આવી છે. રોના અધ્યક્ષ પરાગ જૈનનું ડોમેન ભારતની બહાર છે. વિદેશી ધરતી પર દુશ્મન દેશોમાં શું રંધાઈ રહ્યું છે તેની માહિતી તેઓ લાવે છે. રાઈટ. અને આઈબી? જ્યારે આઈબીના અધ્યક્ષ તપનકુમાર ડેકાની જવાબદારી માત્ર દેશની અંદરની આંતરિક સુરક્ષા અને છુપાયેલા જોખમો પૂરતી જ મર્યાદિત છે. અને દેશની અંદર જે અર્ધલશ્કરી દળો છે, જેમ કે બીએસએફના પ્રવીણકુમાર અને સીઆરપીએફના જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, એ પણ આ જ આંતરિક સુરક્ષાનું ગ્રાઉન્ડ વર્ક કરે છે ને? બિલકુલ. આઈબી માહિતી આપે છે અને આ ફોર્સિસ ગ્રાઉન્ડ પર ઓપરેટ કરે છે. આ જ રીતે તપાસ એજન્સીઓમાં પણ સ્પષ્ટ વિભાજન છે. જેમ કે સીબીઆઈ અને ઈડી. હા, સીબીઆઈના ડિરેક્ટર પ્રવીણ સૂદ મોટા ભ્રષ્ટાચાર અને ક્રાઇમના કેસો જુએ છે, જ્યારે ઈડી ડિરેક્ટર રાહુલ નવીન માત્ર મની લોન્ડરિંગ અને નાણાકીય ગુનાઓ પર જ પ્રહાર કરે છે. અને એનઆઈએ
મેં રાકેશ અગ્રવાલનું નામ જોયું લિસ્ટમાં. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના અધ્યક્ષ રાકેશ અગ્રવાલ માત્ર આતંકવાદ સંબંધિત કેસો જ સંભાળે છે. આ વિભાગો એવી રીતે ગોઠવાયેલા છે કે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પાસે સંપૂર્ણ સત્તા ના આવી જાય. આખું નેટવર્ક કેટલું સિસ્ટમેટિક છે. અને તમને ખબર છે આ આખી વહીવટી સિસ્ટમને એક તાંતણે બાંધી રાખવાનું કામ કોણ કરે છે? કોણ કરે છે? કેબિનેટ સચિવ TV સોમનાથન અને ગૃહ સચિવ ગોવિંદ મોહન જેવા બ્યુરોક્રેટ્સ. તેઓ આખી મશીનરીની કરોડરજ્જુ સમાન છે. પણ આ જ વાત આપણને એક નવા પ્રશ્ન તરફ દોરી જાય છે. મતલબ, એક તરફ દેશ પાસે અત્યંત શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ છે અને બીજી તરફ એક વિશાળ સૈન્ય અને કડક કાયદાઓ. હા, સત્તા તો બહુ મોટી છે. તો જ્યારે કોઈ વ્યવસ્થા પાસે આટલી બધી તાકાત હોય ત્યારે એ ખાતરી કોણ કરે છે કે આ તાકાતનો દુરુપયોગ નહીં થાય? સુરક્ષા સંસ્થાઓ પર નજર કોણ રાખે છે? બહુ જ સારો પ્રશ્ન છે. અને ત્યાં જ ન્યાયતંત્ર અને ઓડિટ સંસ્થાઓ ચિત્રમાં આવે છે, જે ખરા અર્થમાં લોકશાહીના અસલી ચોકીદાર છે. રાઈટ. આપણે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI, ન્યાયમૂર્તિ સૂર્યકાંત, એટોર્ની જનરલ R વેંકટમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાના નામો લિસ્ટમાં જોઈએ છે. પણ મને હંમેશા આ માળખું બહુ જ વિચિત્ર લાગ્યું છે. વિચિત્ર? કેમ એવું? એટલે તમે જુઓ, સરકાર પોતે જ એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની નિમણૂક કરે છે, જેથી તેઓ કોર્ટમાં સરકારનો બચાવ કરી શકે. હા, એ તો સરકારના વકીલ છે. અને એ જ કોર્ટમાં CJI બેઠા છે, જે સરકારના કાયદાઓને ગેરબંધારણીય ઠેરવીને રદ પણ કરી શકે છે. આ તો જાણે કોઈ કંપનીએ પોતાનો જ પ્રોડક્ટ તોડવા માટે એન્જિનિયર્સની ફોજ રાખી હોય એવું લાગે છે. અરે ના, એ પ્રોડક્ટ તોડવા માટે નહીં, પણ એક પ્રકારનો કાનૂની સ્ટ્રેસ ટેસ્ટ છે. સ્ટ્રેસ ટેસ્ટ એટલે શું? જુઓ, બંધારણ ઘડનારાઓને ખબર હતી કે સંસદમાં બહુમતી હોવાને કારણે સરકાર કોઈ પણ કાયદો સરળતાથી બનાવી શકે છે. પણ એ કાયદો લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ તો નથી ને? હા, એ ચેક કરવું જરૂરી છે. અને ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ પણ છે, જે NGTના અધ્યક્ષ છે. તેઓ પર્યાવરણને લગતા નિયમો જળવાય છે કે કેમ તે જોતા હશે. બિલકુલ. અને એટલા માટે જ એટર્ની જનરલની ભૂમિકા અત્યંત જટિલ છે. તેઓ દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી છે. જ્યારે કોઈ નવો કાયદો બને અથવા સરકાર કોઈ મોટો નિર્ણય લે, ત્યારે એટર્ની જનરલ અને તેમની ટીમ તેને સુપ્રીમ કોર્ટમાં CJI સમક્ષ ડિફેન્ડ કરે છે. ઓકે. આ પ્રક્રિયામાં કાયદાની એક કલમની ચકાસણી થાય છે. બંને પક્ષો વચ્ચેનો આ સંઘર્ષ કોઈ ખામી નથી, પણ આ સિસ્ટમનું સૌથી મોટું ફીચર છે. જો કાયદો આ સ્ટ્રેસ ટેસ્ટ પાસ કરી જાય તો જ તે મજબૂત ગણાય, અને જો તે નબળો હોય તો સુપ્રીમ કોર્ટ તેને ફગાવી દે છે. અદ્ભુત. આ વ્યવસ્થા ખરેખર લોકશાહીના પાયાને મજબૂત રાખે છે. અને આ જ પારદર્શિતા જાળવવામાં ઓડિટ સંસ્થાઓ અને ચૂંટણી પંચનો ફાળો પણ અકલ્પનીય છે. હા, આપણે લિસ્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC જ્ઞાનેશ કુમારનું નામ જોયું અને ચૂંટણી કમિશનરો તરીકે સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી પણ છે. રાઈટ. અને કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG તરીકે સંજય મુષ્ટી છે. સાથે CAGને સપોર્ટ કરવા CGA તરીકે TC કલ્યાણી પણ છે. બિલકુલ. જ્યારે આપણે પાવરફુલ હોદ્દાઓની વાત કરીએ છીએ ને, ત્યારે મોટાભાગના લોકો વડાપ્રધાન કે સંરક્ષણ મંત્રીના નામે યાદ રાખે છે. પણ મેં સાંભળ્યું છે કે ઘણા નિષ્ણાતો માને છે કે CAGનો હોદ્દો દેશના સૌથી શક્તિશાળી હોદ્દાઓમાંથી એક છે. આવું કેમ? આ હોદ્દામાં એવું તે શું છે? કારણ કે CAG ખરેખર સરકારના ફાઇનાન્શિયલ ઓટોપ્સી સર્જન તરીકે કામ કરે છે. ફાઇનાન્શિયલ ઓટોપ્સી? હા, સરકાર પાસે ટેક્સના રૂપમાં અબજો રૂપિયા આવે છે. હવે સંરક્ષણ માટે ખરીદેલા હથિયારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આરોગ્ય માટે ફાળવેલા પૈસા સાચી જગ્યાએ વપરાયા છે કે તેમાં કોઈ કૌભાંડ થયું છે, તેની એકદમ ચીવટપૂર્વક તપાસ CAG સંજય મૂર્તિ અને તેમનો વિભાગ કરે છે. એટલે હિસાબ કિતાબના સુપ્રીમ બોસ છે. બિલકુલ. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે CAGની નિમણૂક ભલે થતી હોય, પણ એકવાર નિમણૂક થયા પછી ખુદ વડાપ્રધાન કે આખું મંત્રીમંડળ તેમને બરતરફ કરી શકતું નથી. શું વાત કરો છો? વડાપ્રધાન પણ નહીં? ના, તેમને પદ પરથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટના જજને હટાવવા જેટલી જ કઠિન મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે છે. બાપરે, આ તો બહુ મોટું કવચ કહેવાય. હા, અને આ જ બંધારણીય સ્વતંત્રતા CEC જ્ઞાનેશ કુમારને પણ મળેલી છે, જેથી તેઓ શાસક પક્ષના કોઈ પણ દબાણ વિના નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવી શકે.
જો આ સંસ્થાઓ સ્વતંત્ર ન હોય તો લોકશાહી માત્ર કાગળ પર જ સમેટાઈ જાય. એની સાથે આર્થિક નીતિઓની સમીક્ષા કરવા 16મા નાણાપંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનગડિયા છે અને સામાજિક ન્યાય માટે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજય કિશોર રાટકર અને માનવાધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વી સુબ્રમણ્યમ પણ છે. બિલકુલ. આ બધા આયોગો સમાજના દરેક વર્ગના હિતોનું રક્ષણ કરે છે. અત્યાર સુધી આપણે દેશનું બેલેન્સ, સુરક્ષા અને પારદર્શિતા સમજ્યા. પણ મને લાગે છે કે માત્ર સિસ્ટમને સુરક્ષિત રાખવી એ જ કોઈ રાષ્ટ્રનું અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. ના, જરાય નહીં. સુરક્ષિત દેશને ભવિષ્યમાં આગળ પણ ધપાવવો પડે. અને અહીં અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને સોફ્ટ પાવરના એન્જિન શરૂ થાય છે. આપણી પાસે આ દસ્તાવેજોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી અને સેબીના અધ્યક્ષ તુહિનકાંતા પાંડેના નામો છે. હા, જેઓ ભારતના અર્થતંત્રના મુખ્ય સ્તંભ છે. આ બધા હોદ્દાઓ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણાં સચિવ અજય શેઠના મંત્રાલય સાથે કામ કરે છે. હું અર્થવ્યવસ્થાને હંમેશા એક મોટા જહાજ સાથે સરખાવું છું. ઓકે, કેવી રીતે? એટલે નાણામંત્રી જહાજના કેપ્ટન છે, જે નક્કી કરે છે કે આપણે ગ્રોથના કયા પોર્ટ પર પહોંચવું છે. પણ આરબીઆઈ ગવર્નર એ એન્જિન રૂમના ઇન્ચાર્જ છે. અને મને લાગે છે કે આ બંને વચ્ચે ક્યારેક ટકરાવ થવો બહુ સ્વાભાવિક છે. બહુ જ સરસ એનાલોજી છે. અને હા, આ ટકરાવ અર્થતંત્રના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. એવું કેમ? ટકરાવથી નુકસાન ન થાય? ના, જુઓ, નાણાં મંત્રાલયનું લક્ષ્ય દેશનો આર્થિક વિકાસ વધારવાનું હોય છે, જેના માટે બજારમાં સતત નાણાંનો પ્રવાહ ફરતો રહેવો જોઈએ. પણ જ્યારે બજારમાં વધુ પૈસા આવે ત્યારે ફુગાવો એટલે કે મોંઘવારી વધે છે. રાઈટ, બેઝિક ઇકોનોમિક્સ. હા, અહીં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની ભૂમિકા નિર્ણાયક બને છે. તેમનું મુખ્ય કામ ફુગાવાને કાબૂમાં રાખવાનું છે. જો એન્જિન રૂમમાં પ્રેશર વધી જાય તો કેપ્ટન ગમે તેટલી ઝડપથી જહાજ ચલાવવા માંગતા હોય, ગવર્નરે વ્યાજદરો વધારીને બ્રેક મારવી જ પડે. વાહ, આ બેલેન્સ વિના તો અર્થવ્યવસ્થા પડી વાંગે. સાચી વાત છે. બરાબર છે. અને આ આર્થિક વિકાસને ટેકો આપે છે દેશનું વિજ્ઞાન અને ટેકનોલોજી. દસ્તાવેજોમાં ઇસરોના અધ્યક્ષ વી નારાયણન, ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી કામત અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે બાર્કના ડિરેક્ટર વિવેક ભસીનાના નામો છે. અને સાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર એ રાજરાજન પણ છે. હા, હવે સામાન્ય રીતે આપણે એવું જ વિચારીએ છીએ કે વિદેશ નીતિ અને ડિપ્લોમેસી એ માત્ર રાજકારણીઓ અને વિદેશ મંત્રીઓનું જ કામ છે. પણ જ્યારે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર જઈને કડક ભાષામાં વાત કરે છે, ત્યારે તેમની પાછળની અદૃશ્ય તાકાત આ વૈજ્ઞાનિકો પૂરી પાડે છે. જો ઇસરો અને ડીઆરડીઓ અદ્યતન મિસાઇલો, સેટેલાઇટ કે ડિફેન્સ સિસ્ટમ ન બનાવતા હોય તો શું ડિપ્લોમેસીના ટેબલ પર ભારતનો અવાજ આટલો વજનદાર હોત? ક્યારેય નહીં. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી જયશંકરની નીતિઓને વૈશ્વિક સ્તરે તાકાત આ સંસ્થાઓ જ આપે છે. હાર્ડ પાવર માત્ર સરહદ પર સૈનિકો ઊભા રાખવાથી નથી આવતો. બરાબર. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એ આધુનિક યુગનું સૌથી મોટું હથિયાર છે. જ્યારે ઇસરો સફળતાપૂર્વક કોઈ જટિલ સ્પેસ મિશન પાર પાડે છે અથવા ડીઆરડીઓ કોઈ નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરે છે, ત્યારે વૈશ્વિક મંચ પર ભારતની બાર્ગેનિંગ પાવર અનેક ગણી વધી જાય છે. અને આ બધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરી છે ને? બિલકુલ. અને આ બધા જ આર્થિક, માળખાકીય અને વૈજ્ઞાનિક વિકાસને એક સૂત્રમાં બાંધવાનું કામ નીતિ આયોગ કરે છે, જેના ઉપાધ્યક્ષ સુમન કે બેરી અને સીઈઓ નિધિ છિબ્બર છે. ઓકે, એટલે નીતિ આયોગ બધું ઇન્ટિગ્રેટ કરે છે? હા, નીતિન ગડકરીના હાઈવેઝ ક્યાં બનશે, અશ્વિની વૈષ્ણવના ડિજિટલ નેટવર્ક ક્યાં બિછાવાશે, કઈ ટેકનોલોજીમાં ભવિષ્યનું રોકાણ કરવું છે, આ બધું નીતિ આયોગના ટેબલ પર પ્લાન થાય છે. એટલે ખરા અર્થમાં ભવિષ્યનું એન્જિન ત્યાં તૈયાર થાય છે. પણ આ તો બધી હાર્ડ પાવર અને ઇકોનોમિક પાવરની વાતો થઈ. એક આશ્ચર્યની વાત એ છે કે આ પાવર સ્ટ્રક્ચરના લિસ્ટમાં રમતગમત સંગઠનોના પ્રમુખો પણ છે. હા, લિસ્ટમાં ઘણા જાણીતા નામો છે. જેમ કે બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મનાસ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા, ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટર્કી.
શું રમતગમત ખરેખર દેશની સત્તાના માળખાનો આટલો મહત્વનો ભાગ છે? મેં ધાર્યું નહોતું. એ દેશનો સોફ્ટ પાવર છે દોસ્ત, અને તે કોઈ પણ દેશ માટે હાર્ડ પાવર જેટલો જ પ્રભાવશાળી હોય છે. સોફ્ટ પાવર? હા, માત્ર અર્થવ્યવસ્થા અને મિસાઇલોથી દુનિયાના લોકોના દિલ નથી જીતી શકાતા. જ્યારે પીટી ઉષા જેવી લેજન્ડરી એથ્લીટ ઓલિમ્પિક સંઘનું નેતૃત્વ કરે છે, ત્યારે વિશ્વ સમક્ષ ભારતની એક ડાયનામિક અને પ્રગતિશીલ છબી રજૂ થાય છે. સ્પોર્ટ્સ દેશની અંદર એકતાની ભાવના ઊભી કરે છે અને વૈશ્વિક મંચ પર ભારતને એક મજબૂત